જય માતાજી. ચલો આજે વાત કરવી છે ઇન્ફ્લુએન્સર, ક્રિએટર અને નોનવેજ ક્રિએટર. આ બધાની અંદર હું ફેર છે એના ઉપર. બરાબર. ગઈકાલે મોટા વરાછામાં અમારા ઘર પાસે એક એક્સિડન્ટ થયું. લગભગ તો અત્યારે સોશિયલ મીડિયામાં એટલી પૂર ઝડપે એ ફેલાઈ ગયું કે એની વાત જ પૂછવામાં. સારી વાત જો એટલી જલ્દીથી ફેલાઈ જતી હોત ને તો આજ માહોલ કંઈક અલગ જ હોત સોશિયલ મીડિયાનો ને રિયલ સમાજનો. એક્સિડન્ટ જેનાથી થયું એ ભાઈ પ્રતિષ્ઠિત છે, 6-7 લાખ ફોલોવર ધરાવે છે અને કોમેડી ક્રિએટર કહી શકે, કારણ કે એના મોટા ભાગના કોમેડી વિડીયો મેં જોયા હશે. બરાબર. તો એમનીથી આ એક્સિડન્ટ થયું અને ઉપરથી કહીને ને ઓછામાં પૂરું તો તેની ગાડીમાંથી ડ્રિંકની બોટલ મળી આવી. ભાઈ ફૂલ ડ્રંક હતા, એ એની ભૂલ. હવે અહીંયા કહેવાનો અર્થ એવો હશે કે રોજે હજારો એક્સિડન્ટ થાય છે. આ હું એનો પક્ષ નથી લેતી, આખી વાત સાંભળજો પછી નક્કી કરજો કે મેં પક્ષ લીધો કે ટકોર કરી કે હું કીધું. બરાબર. અગાઉ તમે આમાં લખી નો નાખતા દોઢા થઈને આખો વિડીયો સાંભળ્યા પહેલા. બરાબર. મારા વિડીયો લાંબા હોય એટલે આખો સાંભળો પ્લીઝ. કે એક્સિડન્ટ કરવા વાળો માણસ પ્રતિષ્ઠિત છે એટલે વધારે ચર્ચાનું કેન્દ્ર થયું છે. એવું નથી કે ભારત દેશમાં એક્સિડન્ટ આ પહેલી વાર નથી થયું, એવું તો છે નહીં. રોજ હજારો એક્સિડન્ટ થાય છે. આ પેલા અમારા ઘર પાસે એક એક્સિડન્ટ થયું હતું. સ્ટુડન્ટ હતા 2 છોકરાઓ અને એને પાછળથી કોઈ ફોર્ચ્યુનર ચડાવીને વયું ગયું. હવે એ ભાઈની તો નંબર પ્લેટ અમારા ગેટે કેમેરા ચેક કર્યા તો આવી નહીં અને એ ભાઈને કોઈ ઓળખતું નહોતું એટલે એને તો કોઈ કઈ ચર્ચા કોઈ બનાવે નહીં. અને છોકરાઓ બિચારા આઈસીયુ માતા ને કોઈને પગે ફ્રેક્ચર થયું ને એવું હતું. મારા સનના દોસ્તો હતા એટલે મને ખબર પડી વાતની. હમણાં અમારા આ રોડ ઉપર 2 એક્સિડન્ટ થયા, એક અર્ટિકા અને એક ફોર્ચ્યુનરનું. એમાં પણ હામાં 2 પુરુષો હતા અને આ ત્રીજું એક્સિડન્ટ ઘર પાસે. એટલે મને આ વાત ઉપર વાત કરવાની ઈચ્છા થઈ. પાછા એ ભાઈ જે છે એ ક્રિએટર છે ને એને હું ઓળખું છું, મળી નથી પણ ઓળખું છું. એટલે મને એમ થયું કે ચાલો આ વાત ઉપર આજે એક વાત કરી દઉં કે તમે જયારે પ્રતિષ્ઠિત થાવ ને, તમારા ફોલોવર વધે, પૈસા અને પ્રતિષ્ઠા સાથે મળે, ત્યારે દુશ્મનનો પણ એક ખજાનો તમારે હારે તમારે જોતો ન હોય તો એને તમારા એક સમુદાય હારે હાલવા માંડે. જે તમને દુશ્મન માની લેશે, આપણે તેને ઓળખતા ન હોય. આ મીઠા દુશ્મન હોય પાછા, આમ આપણા દોસ્તો હોય, હારે દોસ્તો હોય પછી તમારી તરક્કીથી જલતા હોય. તો આજે વાત કરું છું ઇન્ફ્લુએન્સરની, કે તમે ગમે એને ઇન્ફ્લુએન્સર ટેગ આપી દો છો તો ખરેખર ઇન્ફ્લુએન્સર છે? આમાં તો એવા લોકો અત્યારે ફોલોવર વધારીને બે ગયા છે જેને નકરી નગ્નતા પીરસી છે, ક્યાંક બોલીને, ક્યાંક અડધા કપડા પહેરીને, ક્યાંક ગાળા ગલોચ કરીને, કે કેવું પીરસીને પોતે ફોલોઅર્સ ભેગા કરી દીધા છે. તો આને તમે ઇન્ફ્લુએન્સર કહેશો? ઇન્ફ્લુએન્સર અલગ હોય. ઘણી આઈડીઓ છે જે ખાલી માર્કેટિંગ જ કરે છે, ઘણી આઈડીઓ છે જે મોડલિંગ જ કરે છે, ઘણા લોકો એવા છે જે કોમેડી ક્રિએટર છે. ચલો કોમેડી ક્રિએટર તો સમજમાં આવ્યા જ આપણને કે એ લોકો એવું પીરસે છે કે જેમાં તમે ઘરે બેસીને બધા સાથે વિડીયો જોઈ શકો. પણ ઘણા બધા નોનવેજ કોમેડી પીરસે છે, નોનવેજ વિડીયો બનાવે છે કે જેમાં ડબલ મિનિંગ વાતો હોય, ગંદી. તો તમે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આજકાલ બધા મોબાઈલ યુઝ કરે છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અલગ એપ્લિકેશન ઉપર એક્ટિવ છે. તો આ લોકો એ વસ્તુને નોટિસ કરે અને તમારા પ્રત્યેની ધારણાઓ એ બાંધે. કારણ કે આપણને કોઈ અંદરથી ઓળખતું જ નથી, ધારણાથી જ ઓળખતું હોય અને હંમેશા ખાલી ઓળખતા જ હોય. ઓળખી જાય તો પછી તમારે રહે નહીં. બરાબર. તો છે ને ઇન્ફ્લુએન્સર શબ્દ એ લોકો માટે જ રહેવા દો કે જે સમાજ માટે કંઈક કરી રહ્યા છે. સોશિયલના પ્લેટફોર્મ ઉપર હોય તોય ભલે, જમીન લેવલે કામ કરી રહ્યા હોય તોય ભલે, એને ઇન્ફ્લુએન્સર તમે કહી શકો. ઇન્ફ્લુએન્સર એટલે તમારામાં બહુ ફોલોવર વધી જાય, પછી તમે સામાજિક કામ કરતા હોય, સમાજના સળગતા મુદ્દા પ્રશ્નો ઉપર વાત કરતા હોય, કોઈની બીક રાખ્યા વગર, અથવા તો તમે સાચું હોય એવું પીરસવાની કોશિશ કરી હોય, કે તમે કોઈ એવું નોલેજ આપી રહ્યા છો જેને અત્યારની દીકરીઓ અને દીકરાઓને જરૂર છે, કે તમે કોઈ ટકોર ભરી વાત કરી રહ્યા છો સામાજિક, તો એને કદાચ ઇન્ફ્લુએન્સર કહી શકાય. પણ આમાં તમે બધાને હાથ આગો તને ભેગા ન દર્શાવો. 7-8 લાખ ફોલોવર હોવા કઈ નવાઈની વાત નથી. એક આઈડી મેં સેલ કરી દીધી, એમાં 14 લાખ ફોલોવર હતા, 7 થી 8 આઈડી મારી ફેક ફરે છે. એના બધાના ટોટલ ભેગા કરું તો એની અંદર 20 લાખ ફોલોવર છે અને મારે પોતાના અત્યારે 4 આઈડી ના થઈને 10 લાખ ફોલોવર છે. પણ એ બધા ફોલોવર આપણને સારી નજરે જોતા હોય ને સારા જ હોય ને આપણું હિત જ વિચારતા હોય એવું હોય નહીં. શોર્ટ એન્ડ સિમ્પલ લાસ્ટમાં કહી દઉં છું આ સ્ટોરીનો મતલબ હું હતો કે ફોલોવર્સ હોય ને એમાં તમારા હિતે શું બહુ ઓછા હોય. એ તમારી એક ભૂલને જ પકડવાના હોય એટલું યાદ રાખજો. અને ભૂલને ભૂલતા નથી ને એવાય લોકો છે. આપણે તો વર્ષો પછી જે ભૂલ કરી હોય એમાં આગળ વધી ગયા હોય, કોઈ દી ભૂલ બીજી વાર થવાય ન દીધી હોય અને આપણને યાદ ન હોય, પણ છતાં એક અમુક એવો વર્ગ છે આની અંદર જે હંમેશા તમારી ભૂલને જ યાદ રાખે છે, તમારા સારા કામને યાદ નથી રાખતું. કે તમે પહેલા કેટલું સારું કામ કર્યું હતું ને ભૂલ કર્યા પછી પણ કેટલું સારું કામ કરી રહ્યા છો, એ કોઈ અહીંયા નોટિસ નથી કરતું. એ તમારી ભૂલ જ પકડવા એવું છે. અને એ એવા લોકો છે કે જે કઈ કરી નથી શકતા. બરાબર. કોઈના માટે નથી કરી શકતા ને પોતાના ખુદ માટે કઈ કરી નથી શકતા. એટલે આવા લોકોથી દૂર રહ્યો અને આવા લોકોને નજરમાં રાખજો. જીવનમાં કોઈ પણ દુર્ઘટના તમારી હારે બને ને ત્યારે તમને કંઈક ને કંઈક શીખવાડવા આવી હોય તો આમાંથી શીખવું. બરાબર. 7 લાખ ફોલોવર બનાવવા હવે કઈ નવાઈની વાત નથી રહી, પણ એની સાથે જીવવું ને એ નવાઈની વાત છે. અને ફેમસ થયા પછી તમને એ યાદ રહે કે તમારે ક્યાં ઊભું રહેવું, કોની હારે ઊભું રહેવું, ખાવું પીવું, બેહવું ઉઠવું બધુંય. નકર તમે કંઈક અલગ રીતે જ કોકની હારે ઊભા હોય ને તમને પ્રેઝન્ટ કંઈક અલગ રીતે કરી દે. આવો આમાં મોટો સમુદાય છે. એટલે સમજાય એને વંદન.
બાકી ભૂલો બધાયથી થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. જય માતાજી.